નમસ્કાર. સ્ટર્લિંગ હોસ્પિટલમાં ન્યુરોસાયન્સ વિભાગના ડાયરેક્ટર તરીકે આજે આપણે મગજની લોહીની નળીની મોરલી એટલે કે એન્યુરિઝમની બીમારી વિશે માહિતી માટે અને અવેરનેસ માટે આ પ્રેસ કોન્ફરન્સ રાખેલી છે. તો જે વિગત છે એ પ્રમાણે 60 વર્ષના દર્દી કે જેમને માથા દુખાવો, ઉલટી, નબળાઈ અને બેભાન થઈ ગયા હતા અને આ બીમારીની જે શરૂઆત 4 થી 5 દિવસ પહેલાં થઈ, ધીમે ધીમે ક્રમશઃ તબિયત લથડી અને એમના રિપોર્ટ કરાવીને દર્દી મોરબીથી આવેલ, જેમના રિપોર્ટ જોતાં મગજમાં હેમરેજ થઈ ગયેલું હતું, એટલે કે લોહીનો સ્ત્રાવ આવી ગયેલો હતો. અને આ જોતાં એમની જે સારવાર પદ્ધતિની શરૂઆત છે, આ એન્જિયોગ્રાફી એટલે કે મગજની લોહીની નળીની તપાસ, એને અમે DSA કહીએ, આના દ્વારા કરવામાં આવેલું અને એને મોરલીનું નિદાન કરેલું કે આ મોરલી ફાટવાથી થયેલું છે. તો એની લેટેસ્ટ સારવાર પદ્ધતિ તાર દ્વારા મોરલીની જે સારવાર છે, કોઇલિંગ નામની સારવાર પદ્ધતિ કહેવાય, કે એમાં તાર દ્વારા આપણે અંદર મોરલીની અંદર જઈને એને મોરલીને પેક કરી દઈએ, અંદર સ્પ્રિંગ બેસાડી દઈએ અને એ મોરલીનો લોહીનો પ્રવાહ અંદર જતો બંધ થઈ જાય એટલે મોરલી સુકાઈ જાય અને ફરીથી ફાટવાનું જોખમ ઓછું થઈ જાય છે. તો આ કરવાથી દર્દીને જે બ્લીડિંગ એટલે કે હેમરેજ ચાલુ હતું એ બંધ થઈ ગયેલું અને ક્રમશઃ એની સઘન ICU સારવારમાં સારવાર કરીને અમુક દિવસમાં એમાં સુધારો જોવા મળેલો અને અત્યારે અમુક અઠવાડિયા પછી દર્દી સ્વતંત્ર રીતે ચાલી શકે છે. તો જે આ મોરલીની સારવાર છે, એન્યુરિઝમ, એ 100માંથી આમ કહેવા જાય તો 0.5% થી 1% દર્દીને થતું હોય છે જ્યારે ફાટે ત્યારે, અને જે ફાટે ત્યારે 35% દર્દી હોસ્પિટલ પહોંચી શકતા નથી, કેમ કે કાં એમને ખ્યાલ નથી આવતો કે આ બીમારી ગંભીર છે અથવા તો કોઈ હોતું નથી સારવાર માટે. એટલે સારવાર છે એ તુરંત થવી જરૂરી છે અને જેટલું જલ્દી દર્દી આવે એટલું જ આપણે એને મોરલીને તરત સિક્યોર કરીને લોહીનો પ્રવાહ અટકાવી શકીએ. ને એની સારવાર 2 પદ્ધતિ છે, કોઇલિંગ જે તાર દ્વારા અને ખોલીને ક્લિપિંગ દ્વારા મગજની ખોપડી આ કરતા હોય છે. અને આ જે સારવાર પદ્ધતિ છે આ કરવાથી દર્દીનું હોસ્પિટલનું રોકાણ છે એ ખૂબ ઓછું થાય છે. દર્દી પોતાના કાર્યમાં ફરીથી જલ્દીથી આવી શકે છે અને એમને જે ખોડખાપણનો જે મેં ભાગ કીધો, ડિસેબિલિટી, આ બચાવવી ખૂબ જરૂરી છે, કેમ કે આ બીમારીમાં ડિસેબિલિટી જે બચી જાય છે દર્દીઓ, એમાં 30 થી 40% દર્દીઓ ડિસેબલ એટલે કે અપંગ કાયમી લાઈફ ટાઈમ માટે હોય છે. તો આ અપંગતા ઓછી કરવી એ અમારા માટે સૌથી મોટી હર્ડલ છે, કે સૌથી મોટો અમારા માટે ચેલેન્જ છે. તો એ ચેલેન્જને અમે ઓવરકમ કરવા માટે આવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ.